ગુજરાતમાં પ્રથમવાર મોતિયાની સર્જરી માટેનું કેપ્સ્યુલ લેઝર મશીન ઉપલબ્ધ. સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર અમદાવાદના ભૂલાભાઈ વિસ્તારમાં આવેલી પાર્થ આઈ હોસ્પિટલમાં મોતિયાની સર્જરી માટેનું અત્યાધુનિક કેપ્સ્યુલ લેઝર આસિસ્ટેડ કેટરેક્ટ સર્જરી એટલે કે લેઝર કેટરેક્ટ સર્જરી મશીન ઉપલબ્ધ થયું છે. પાર્થ આઈ હોસ્પિટલના ડાયરેક્ટર અને આંખના નિષ્ણાંત સર્જન ડૉક્ટર જગદીશ રાણાના જણાવ્યા મુજબ હોસ્પિટલને 34 વર્ષ પૂરા થયા અને 35મા વર્ષમાં પ્રવેશ થયો છે, ત્યારે મોતિયાની તકલીફથી પીડાતા દર્દીઓની ઝડપી સારવાર થાય તે માટે હોસ્પિટલમાં રાજ્યમાં પ્રથમવાર અત્યાધુનિક કેપ્સ્યુલ લેઝર આસિસ્ટેડ કેટરેક્ટ સર્જરીની સુવિધા ઉપલબ્ધ થઈ છે. આ અત્યાધુનિક લેઝર મશીનથી કરાતી સર્જરીને કારણે મોતિયાને લીધે થયેલી દર્દીની ઝાંખી દ્રષ્ટિમાં ઝડપથી સુધારો થાય છે. તેમજ આ સર્જરીમાં ટાંકા અને કાપો મુકાતો ન હોવાથી પીડા રહિત ખૂબ જ ઝડપી અને સલામત છે, જેનાથી દર્દીને તાત્કાલિક સારા પરિણામો આપવાની સાથે દર્દીઓ તરત જ તેમની દૈનિક પ્રવૃત્તિઓમાં પાછા ફરે છે. ડૉક્ટર જગદીશ રાણા પાર્થ આઈ હોસ્પિટલ ગીતામંદિર રોડ ખાતે આવેલી છે. એમાં 8 ડિસેમ્બર 1991થી પ્રાઇવેટ પ્રેક્ટિસ આવે છે. જગદીશભાઈ, નવું મશીન આપણે જે વસાવ્યું છે, શું નામ છે એનું અને આખા ગુજરાતમાં પ્રથમવાર છે એવું આપનું કહેવું છે, એની શું વિશેષતા છે અને આનાથી કેવો ફાયદો થશે પેશન્ટને? ગુજરાતમાં સૌ પ્રથમવાર આ કેપ્સ્યુલ લેઝર નામનું મશીન જે મેડ ઇન કેલિફોર્નિયા, મેડ ઇન યુએસએ આપણે લાવેલા છે, જેના દ્વારા કેટરેક્ટ સર્જરીમાં કેટરેક્ટમાં જે ઓપનિંગ કરીએ કેપ્સ્યુલ રેક્સિસ કહેવાય, એકદમ લેસર પ્રિસિઝન સાથે પ્રિસાઇઝ, એકદમ સેફ, નોન ઇન્વેઝિવ અને એકદમ ફાસ્ટ એટલે 0.3 સેકન્ડની અંદર આપણે કેટરેક્ટમાં એન્ટી કેપ્સ્યુલ ઓપનિંગ બનાવી શકીએ છીએ. આ જે કેટરેક્ટ સર્જરીનું સ્ટેપ છે એ ખૂબ જ ક્રિટિકલ અને ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. એનું 80% ઇમ્પોર્ટન્ટ એ હોય છે કે જે સર્જરી સક્સેસફુલ થઈ એ સ્ટેપ, તો કેટરેક્ટ સર્જરી સક્સેસફુલ થવાના ચાન્સીસ 99.9% હોય છે. અને એમાં જો આપણને કોમ્પ્લિકેશન થાય તો આખી સર્જરી સ્ટ્રેસફુલ અને કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધી જાય છે. એટલે આ ક્રિટિકલ સ્ટેપ જે છે લેસર પ્રિસિઝન સાથે આ મશીન દ્વારા થાય એવું ગુજરાતમાં સૌ પ્રથમવાર આપણે પાર્થ આઈ હોસ્પિટલ આવેલું છે. હાલમાં જે સર્જરી કરીએ છીએ એ અને હવે આ મશીન થકી જે સર્જરી થશે, શું ડિફરન્સ છે? હાલમાં સર્જરીમાં આ સ્ટેપ આપણે મેન્યુઅલી ડૉક્ટર હાથ દ્વારા કરે છે, એટલે એમાં મેન્યુઅલ સર્જરી કહેવાય. એટલે મેન્યુઅલ આપણા ડૉક્ટરના હાથ દ્વારાથી કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ છે એમાં રહેલા છે. આ લેસર પ્રિસિઝન સાથે એટલે આપણે એક કોમ્પ્યુટરમાં આપણે એકવાર સેટ કર્યું લેઝરની અંદર કે મારે કેપ્સ્યુલ રેક્સિસ હાઇટ 4 મિલીમીટર જોઈએ તો 4 મિલીમીટર થાય, 4.5 તો 4.5 થાય. અને એનો બીજો ફાયદો શું છે કે જ્યારે કેટરેક્ટ ખૂબ પાકી ગયેલો હોય, સફેદ મોતિયો હોય, ઓગળી ગયેલો મોતિયો હોય, કાળો મોતિયો હોય, બાળ મોતિયો હોય, ટોમાને આવેલો મોતિયો, આ બધાની અંદર તમે મેન્યુઅલી આ ઓપનિંગ કરવા જાઓ તો એમાં રિસ્ક બહુ જ હોય છે અને કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ મેક્સિમમ હોય છે. આવા કોમ્પ્લિકેટેડ કેસીસની અંદર આ મશીન છે એકદમ ખરા અર્થમાં વરદાનરૂપ છે, જેમાં તમે નોન ટચ ટેકનિક, નોન ઇન્વેઝિવ માત્ર મશીનમાં સેટ કરી અને 0.3 સેકન્ડનું ઓપનિંગ બનાવી શકો છો અને કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ 0 થઈ જાય છે. અમદાવાદમાં એકમાત્ર આપણી હોસ્પિટલમાં છે. ગુજરાતમાં માત્ર આપણી હોસ્પિટલમાં કેપ્સ્યુલ લેઝર આપણે ત્યાં છે. કેટલો ખર્ચો થાય છે આમાં? જે આપણી જે સર્જરી કરતા હતા એનાથી આમાં ખર્ચો વધી જશે કે કઈ રીતે રહેશે? આ લેઝર મશીન છે એટલે ઇનિશિયલી આ પ્રીપેડ કાર્ડ સિસ્ટમની અપક એમાં સિસ્ટમ હોય છે. લેઝર શોટ એમાં પ્રીલોડેડ હોય છે, એટલે પર સર્જરી એની કોસ્ટ વધી જવાની. કારણ કે પર સર્જરી એક શોટ, એક લોડ કરેલો શોટ આપણે આપીએ એટલે એની કોસ્ટ પર સર્જરી દરેકમાં વધી જાય. નોર્મલ સર્જરી કરતાં આમાં ઇનિશિયલી કારણ કે લેઝર સાથે થવાનું છે. કેટલા ટકા વધી જશે ખર્ચો અંદાજે? એટલે ટકાવારી પ્રમાણ નથી હોતી, પણ પર સર્જરી ફિક્સ જ રહે છે. પર સર્જરી 25,000 to 30,000 વધે. પહેલાં તમે 20,000 સર્જરી કરો કે 1 લાખની કરો, 25,000 to 30,000 પર સર્જરી કોસ્ટ એની વધી જાય. ઓકે.